રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે લઈને આવ્યો છું શુક્રવાર 24 એપ્રિલ 2026નું દૈનિક રાશિફળ. આ રાશિફળ ચંદ્ર રાશિ આધારિત છે, તો ચાલો જાણીએ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. દૈનિક રાશિફળ શુક્રવાર 24 એપ્રિલ 2026. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને કાર્યક્ષમતા ભરેલો રહેશે. કામમાં નવી જવાબદારી મળી શકે છે. તમારી નેતૃત્વ શક્તિથી લોકો પ્રભાવિત થશે. જોકે ગુસ્સો અને ઉતાવળ ટાળવી ખાસ જરૂરી છે. ખર્ચ વધવાની શક્યતાઓ રહેલી છે. જરૂરી ખર્ચ જ કરો. ધંધો. નવા કામની શરૂઆત માટે શુભ સમય. પ્રેમ સંબંધમાં મીઠાશ આવશે. વાતચીતથી મતભેદ દૂર થશે. આરોગ્યની દ્રષ્ટિએ માથાનો દુખાવો કે થાક અનુભવાય. શુભ રંગ છે લાલ. શુભ અંક છે 1. આજનો ખાસ ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શાંતિ અને સુખદ રહેશે. મન પ્રસન્ન રહેશે અને પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. અટકેલા કામમાં પણ સફળતા જરૂરથી મળી શકે છે. આવક વધારવાની સંભાવના. બચત પર ધ્યાન આપો. કામમાં સ્થિરતા. ધંધામાં લાભ. પ્રેમ સંબંધમાં સ્થિરતા. લગ્ન યોગ ચર્ચા થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ પાચન સંબંધિત સમસ્યા ટાળવા. ખાવા પીવામાં સંયમ રાખો. શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીને ગુલાબના ફૂલ અર્પણ કરો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ આપી રહ્યો છે. કામમાં દોડધામ વધારે રહેશે. નવી માહિતી અને સંપર્કોથી લાભ મળી શકે છે, પરંતુ વાતચીતમાં ખાસ સાવચેત રહો. પૈસા આવવાના યોગ બની રહ્યા છે, પરંતુ ખર્ચ પણ એટલો જ થશે. નવી ડીલ અથવા નવું કામ મળવાની શક્યતાઓ રહેલી છે. પ્રેમ સંબંધમાં શંકા વહેમ ટાળો. આરોગ્યની દ્રષ્ટિએ ગળા અને શ્વાસ સંબંધિત તકલીફ થઈ શકે છે. શુભ રંગ છે લીલો. શુભ અંક છે 5. આજનો ખાસ ઉપાય ગણપતિ દાદાને દુર્વા અર્પણ કરો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક બની શકે છે. મનમાં જૂની વાતો યાદ આવી શકે છે. પરિવારનો સહકાર મળશે. કોઈ નજીકના વ્યક્તિ સાથે વાતચીતથી મન હળવું પડી શકે. પૈસાનું રોકાણ કરતાં પહેલાં ખાસ વિચાર કરજો. કામમાં ધીરજ રાખો. ઉતાવળ નુકસાન કરાવશે. પ્રેમ જીવન સાથી સાથે અથવા પ્રેમી સાથે લાગણીસભર વાત થશે. આરોગ્યની દ્રષ્ટિએ ઊંઘની કમી અને તણાવ થઈ શકે છે. શુભ રંગ છે દૂધિયો સફેદ. શુભ અંક છે 2. આજનો ખાસ ઉપાય જોઈએ તો શિવલિંગ પર જલનો અભિષેક કરો. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ માન સન્માન વધારનારો રહેશે. તમારી વાતને લોકો મહત્વ આપશે. કોઈ સરકારી કામ અથવા કોર્ટ કચેરીના મામલામાં લાભ મળી શકે છે. ધન લાભનો દિવસ. નવા સ્ત્રોતથી આવક શક્ય. ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહેશે. પ્રેમ જીવનમાં ખુશી. સંબંધ વધુ મજબૂત બનશે. આરોગ્યની દ્રષ્ટિએ ગરમીથી ખાસ બચો. પાણી વધુ પીવું. શુભ રંગ છે સોનેરી. શુભ અંક છે 9. તેમજ આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યદેવને જળ અર્પણ કરો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આયોજન અને વ્યવસ્થા માટે ઉત્તમ રહેલો છે. તમે જે કામ લાંબા સમયથી ટાળતા હતા તે આજે પૂર્ણ થઈ શકે છે. મનમાં નવી આશા અને ઉત્સાહ રહેશે. નાણાકીય સ્થિતિ સુધરશે. ધંધાની દ્રષ્ટિએ કાર્યસ્થળે પ્રશંસા મળશે. પ્રેમ સંબંધમાં પ્રેમ જીવનમાં સમજદારીથી આગળ વધો. આરોગ્યની દ્રષ્ટિએ કમર અથવા પીઠ દુખાવાની શક્યતાઓ રહેલી છે. શુભ રંગ છે વાદળી. શુભ અંક છે 4. આજનો ખાસ ઉપાય જોઈએ તો દુર્ગા માતાનું સ્મરણ જરૂરથી કરો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સુંદર અને આનંદદાયક રહેશે. મિત્રો સાથે મુલાકાત થશે. ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં નવી શરૂઆત શક્ય બની શકે છે. ખર્ચ વધુ થઈ શકે છે. બજેટ રાખો. ધંધાની દ્રષ્ટિએ નવું પ્રોજેક્ટ હાથમાં આવી શકે છે. પ્રેમ સંબંધમાં રોમેન્ટિક સમય સંબંધમાં મીઠાશ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ ચામડી અથવા એલર્જીનું ખાસ ધ્યાન રાખો. શુભ રંગ છે ગુલાબી. શુભ અંક છે 6. આજનો ખાસ ઉપાય જોઈએ તો લક્ષ્મીજીને ખીરનો ભોગ ધરાવો. આઠમી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ તમને ધીરજ રાખવાની ખાસ સલાહ આપે છે. કોઈ વાતને લઈને
ગેરસમજણ થઈ શકે છે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ખાસ ન લો. શાંત મનથી વિચારશો તો લાભ જરૂરથી થશે. નાણાંની સ્થિતિ ઠીક રહેશે પણ ઉધાર ટાળો. ધંધાની દ્રષ્ટિએ સહકર્મી સાથે મતભેદ ટાળો. ગુસ્સાથી સંબંધ બગડી શકે છે. સંયમ રાખો. આરોગ્યની દ્રષ્ટિએ બ્લડ પ્રેશર અથવા તણાવની સમસ્યા થઈ શકે છે. શુભ રંગ છે મરૂન. શુભ અંક છે 8. આજનો ખાસ ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરો. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, દ, ફ તેમજ ઢ. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યદોન્યો રહેશે. નવા કામમાં સફળતા મળશે. મુસાફરીના યોગ બની શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ખાસ શુભ છે. લાભદાયક દિવસ. પૈસા આવવાની શક્યતાઓ રહેલી છે. નોકરી, ધંધો, પ્રમોશન અથવા સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધમાં ખુશી અને વિશ્વાસ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ આરોગ્ય સારું રહેશે પણ વધુ થાક ટાળો. શુભ રંગ છે પીળો. શુભ અંક છે 3. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગુરુની પીળી દાળનું દાન કરો. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત અને ધૈર્યથી સફળતા અપાવશે. થોડો સમય તણાવ રહી શકે છે પરંતુ તમે પરિસ્થિતિ સંભાળી લેશો. ઘર અને કામ બંનેમાં જવાબદારી વધશે. ખર્ચ પર નિયંત્રણ ખાસ રાખો. નોકરી, ધંધામાં ધીમે ધીમે લાભ વધી શકે છે. પ્રેમ સંબંધમાં ગંભીર વાતચીત થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ ઘૂંટણ અથવા સંધામાં દુખાવો થઈ શકે છે. શુભ રંગ છે રાખોડી. શુભ અંક છે 10. આજનો ખાસ ઉપાય શનિદેવને તલના તેલનો દીવો જરૂરથી કરો. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી આશા અને નવી શરૂઆતનો છે. તમે જે વિચારોથી ડરતા હતા તે આજે પૂર્ણ થવા લાગશે. મિત્રોનો સહયોગ મળશે અને નવી ઓળખાણ લાભદાયક સાબિત થશે. રોકાણ માટે યોગ્ય સમય પરંતુ વિચારપૂર્વક રોકાણ કરવું હિતાવક છે. ધંધો, નોકરીમાં નવી તક મળવાની શક્યતાઓ. પ્રેમ સંબંધમાં જીવનમાં આનંદ. નવા સંબંધની શરૂઆત પણ શક્ય. આરોગ્યની દ્રષ્ટિએ આંખો અને માથાનો થાક થઈ શકે છે. શુભ રંગ છે જાંબલી. શુભ અંક છે 11. આજનો ખાસ ઉપાય ભગવાન શિવજીને બિલીપત્ર અર્પણ કરો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિકતા અને શાંતિ તરફ લઈ જશે. મનમાં ધાર્મિક વિચારો વધશે. પરિવાર તરફથી સહયોગ મળશે. અટકેલા કામ ફરી શરૂ થશે. ધન લાભના યોગ પણ બની રહ્યા છે પરંતુ ખર્ચ પણ એટલો જ રહેશે. કામમાં પ્રગતિ. નવી જવાબદારી મળી શકે છે. પ્રેમમાં ભાવનાત્મક જોડાણ વધી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ પગમાં દુખાવો અથવા થાક લાગી શકે છે. શુભ રંગ છે આકાશી. શુભ અંક છે 7. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુના સહસ્ત્રનામના પાઠ જરૂરથી કરો. આજનો ખાસ સંદેશ 24 એપ્રિલ 2026. આજનો દિવસ શુક્રવાર હોવાથી લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે ઉત્તમ દિવસ રહેલો છે. મીઠું ઓછું વધારે વાપરો. વાણીમાં મધુરતા રાખો અને કોઈ જરૂરિયાતમંદને મીઠાઈ કે અન્નદાન જરૂરથી કરો. પ્રિય દર્શક મિત્રો, અંતમાં જોઈએ આ હતું શુક્રવાર 24 એપ્રિલ 2026નું દૈનિક રાશિફળ. તમને આ રાશિફળ ઉપયોગી લાગ્યું હોય તો લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું નવા રાશિફળ સાથે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.